પાનોલી ઉદ્યોગ વસાહતના કન્નડગઢ પ્રશ્નોને લઈ 4 ગામના લોકો જોડે પ્રશ્નોત્તરી યોજાઈ હતી। લોક દરબાર બેઠકમાં મીડિયાની નો એન્ટ્રી જોવા મળી। બંધ બારણે યોજાયેલ બેઠકમાં પાનોલી, સંજાલી, ઉમરવાડા, આલુંજ, ખરોડ સહિત ગ્રામજનો ઉપસ્થિત રહી પ્રશ્નો રજૂ કર્યા। હવા, જળ પ્રદૂષણના મુદ્દે સૌથી વધુ રજૂઆત કરી। બેઠક બાદ ગ્રામજનોને રજૂઆતના આધારે અલગ અલગ સ્થળે કેમિકલયુક્ત પાણી નીકળતા હોવાની ફરિયાદ સ્થળની મુલાકાત લઈ સેમ્પલ લેવાયા હતા। જીપીસીબીના પ્રાદેશિક અધિકારી અધ્યક્ષતાએ યોજાયેલ બેઠક અને વિઝિટ બાદ સુએજ પાણી હોવાનું પ્રાથમિક તારણ સામે આવી રહ્યું છે। પાનોલી ઔદ્યોગિક વસાહતને લગતા ગ્રામજનોના વિવિધ પ્રશ્નોને લઈ નોટિફાઈડ કચેરી પાનોલી ખાતે લોક દરબાર રૂપી બેઠક યોજવામાં આવી હતી। જીપીસીબીના પ્રાદેશિક અધિકારી ડોક્ટર જિજ્ઞાસા ઓઝા, નોટિફાઈડ અધિકારી પાનોલી ઉદ્યોગ મંડળના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા, જેમાં પાનોલી, સંજાલી, ઉમરવાડા, આલુંજ, ખરોડ સહિત નજીકના ગામના આગેવાનોને તેમજ સરપંચ અને પંચાયત હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા। આ બેઠકના પ્રારંભમાં જ મીડિયા પ્રવેશતા તેમને નો એન્ટ્રી કરી બંધ બારણે બેઠક શરૂ કરી હતી। જો કે એન પ્રકારે મીડિયા પ્રવેશતા જ બેઠક ગણતરીના સમયમાં જ આટોપી લેવામાં આવી હતી। ગ્રામજનો દ્વારા મુખ્યત્વે પીવાના શુદ્ધ પાણી, ઔદ્યોગિક વસાહતમાંથી ફેલાતા હવા પ્રદૂષણ તેમજ પાનોલી વસાહતમાંથી વનખાડી તેમજ અન્ય કાંસમાં ફેલાતા કેમિકલયુક્ત પાણી અંગેના તેમજ આરોગ્યલક્ષી પ્રશ્નોની રજૂઆત કરાઈ હતી। તેના શું નિરાકરણ આવશે એ આગામી દિવસોમાં નક્કી કરવામાં આવશે। આ વચ્ચે જળ પ્રદૂષણના મુદ્દે થયેલી રજૂઆત તેમજ ગ્રામજનો સ્થળ પર મુલાકાત લેવાના આગ્રહ વચ્ચે તમામ લોકો પાનોલી એસેટ અને ઉમરવાડા સીમમાં તેમજ અન્ય ગામોના જ્યાંથી પાણી નીકળી આવતા હતા તે સ્થળ પર લઈ જઈને પ્રત્યક્ષ રજૂઆત કરી હતી, જે અંગે સ્થળ પરથી સેમ્પલ પણ લેવડાવ્યા હતા। આ અંગે જીપીસીબી પ્રાદેશિક અધિકારી ડોક્ટર જિજ્ઞાસા ઓઝાએ જણાવ્યું હતું કે ગ્રામજનો રજૂઆતને ધ્યાને લઈ જ્યાંથી પાણી નીકળી રહ્યું છે કે હતું તે સ્થળે તપાસ કરાઈ છે, સેમ્પલ લેવાયા છે। પ્રાથમિક દ્રષ્ટિએ પાણી સંચાલિત તેમજ પાનોલી સુએઝનું હોય તેવું લાગી રહ્યું છે। ખરેખર સેમ્પલ લીધા ને પરિણામ આવ્યા બાદ ખબર પડશે। પહેલો મારો પ્રશ્ન હતો એર પોલ્યુશન, કે ગામમાં જે પોલ્યુશન વધી રહેલું છે એના માટે મેં પહેલો મારો પ્રશ્ન કર્યો હતો। બીજો મારો પ્રશ્ન હતો વોટર પોલ્યુશન, જે ગામના અંદર જે પાણીનું જે પીવાનું પાણી જે ખરાબ આવી રહ્યું છે। હવે ત્રીજો પ્રશ્ન હતો હેલ્થનો પ્રશ્ન, કે આજે જોઈ રહ્યા છે કે ગામના જેટલા બી અમારા ખરોડ ગામના જેટલા બી મોટા નાના બચ્ચાથી લઈને વૃદ્ધ માણસ સુધી અસ્થમા, મારા ગામના દરેક વ્યક્તિને અસ્થમાનો પ્રોબ્લેમ છે, સ્કિનનો પ્રોબ્લેમ છે, એલર્જીસનો પ્રોબ્લેમ છે, ઇવન કેન્સર પણ આ પોલ્યુશનના લીધે ઊભું થઈ રહ્યું છે। હવે અંતે આ દરેક પોલ્યુશનના અને હેલ્થના પ્રશ્નો લઈને હું આવ્યો। હવે હું આ જે મારા પ્રશ્નો જે છે તે લઈને એમના સમક્ષ આવ્યો, ત્યાંથી જીપીસીબીના કોઈ મેમ પર આવ્યા હતા। હવે એમની સમક્ષ જ્યારે મેં મારા પ્રશ્નો રજૂ કર્યા ત્યારે એમણે મને પરત જવાબ એ આપ્યો કે ભાઈ આના માટે તમે મારા પર્સનલ ઓફિસ મને પર્સનલ આવીને મળી જાઓ। જો આ તમે લોક દરબારનું આયોજન કર્યું છે તો લોકોના જે પણ પ્રશ્ન છે એ પ્રશ્ન તમારે સાંભળવા જોઈએ। એને મારા પ્રશ્નનો મારો જવાબ આપ્યા પહેલાં જ એમણે મારી પાસેથી ખાલી રિસીવિંગ કોપી લઈ લીધી અને મારા પ્રશ્ન પર સાંભળવામાં ના આવ્યા। એટલા માટે મારી આ જે પણ યોજના યોજવામાં આવે, મારો બસ હેતુ એક જ છે કે મારા ગામમાંથી અથવા મારા આજુબાજુના જેટલા પણ ગામો છે એમાંથી જે પણ વ્યક્તિ પોતાના પ્રશ્ન લઈને આવે તે પ્રશ્નનું નિરાકરણ લાવવામાં આવે। બસ, થેન્ક યુ। જે વર્ષોથી અહીંયાથી જે પાણી જે હતું એ નહેરનું અને વરસાદી કાંસનું લીકેજનું જે પાણી છે એ અત્યારે હાલની પરિસ્થિતિ તમે જોઈ શકો છો કે અહીંયા એકલું કેમિકલવાળું પાણી અહીંયા આવે છે। હવે જીઆઈડીસી કોઈ એના પર પગલાં લેતી નથી। આજથી 30 વર્ષથી આને આ જ હાલત છે। શું આના પર કોઈ એક્શન લેવાશે? અત્યારે તમે જોઈ શકો છો અહીંયા ઊભું રહેવા એવી પોઝિશન પણ નથી। અત્યારે નોટિફાઈડ અને જીપીસીબીના મેડમ જિજ્ઞાબેન આવીને ગયા છે, સ્થળ વિઝિટ કરી છે। થોડા કલાકો પહેલાં જીઆઈડીસીમાં એક મિટિંગ રાખવામાં આવી હતી, જે મિટિંગમાં નક્કી કરવામાં આવ્યું કે આમની કોની જવાબદારી, પણ કોઈ જવાબદારી લેવા કેમ તૈયાર નથી થતા। અત્યારે ત્યાં એવું બતાવવામાં આવે છે કે પાણી બંધ થઈ ગયું છે, પણ અહીંયા સાઈડ પર જોતા કે પાણી સીધું ખાડીમાંથી પસાર થાય છે। એ લોકો એગ્રી થયા છે કે હા ભાઈ આ પાણી આવે છે, પણ ક્યાંથી આવે છે એ કોઈ જવાબદારી કેમ સ્વીકારતા નથી? એ લોકોની જવાબદારી શું નૈતિક જવાબદારી નથી આ સ્વીકારવાની? આ ઘરગથ્થું પાણી હોય તો આટલી બધી તીવ્ર ગંધ નહીં આવે, એ બી તમે જોઈ શકો છો। અહીંયા તમે મારા મીડિયાના કર્મચારીઓ અને બીજા ગામના લોકો પણ ઊભા છે અહીંયા, તમને પણ પોતાને વાસ આવે છે કે નહીં
એ તમે જોઈ શકો છો અહીંયા. સાચી વાત. નમસ્કાર, હું ડૉક્ટર જિજ્ઞાસા ઓઝા, પ્રાદેશિક અધિકારી ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અંકલેશ્વરથી બોલું છું. અને આજે તારીખ 9/12/2025ના રોજ પાનોલી GIDCની આસપાસના જે વિસ્તાર છે, રહેણાંક વિસ્તાર, એ રહેણાંક વિસ્તાર તરફથી અમને અવારનવાર 3 મહિનામાં લગભગ 8 થી 10 જેટલી ફરિયાદો મળેલી. અને એ ફરિયાદોનું તો અમે તપાસ કરી અને નિરાકરણ લાવવાનો પ્રયત્ન કર્યો જ છે, પરંતુ ગ્રામજનોને વધારે પડતી તકલીફ ન પડે અને ભવિષ્યમાં એમને સ્વાસ્થ્યની સાથે કોઈ એવા ભયાનક ચેડા ન થાય એ અનુસંધાને આજે અમે GIDC જે પાનોલી છે એનું એસોસિએશનના હોદ્દેદારો, GIDCના ચીફ ઓફિસર શ્રી, ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ અને ગ્રામજનો આજુબાજુના જે છે એના સરપંચશ્રીઓ અને ગ્રામજનો સાથે એક સંવાદ સાધવાની અમે કોશિશ કરી, જે અંતર્ગત આજે અમે પહેલાં તો મૌખિક રીતે પ્રશ્નોની ચર્ચા કરી અને ત્યારબાદ GPCB અને GIDCને એવું લાગ્યું કે ભાઈ ફિલ્ડ વિઝિટ પણ જરૂરી છે. તો એના રેફરન્સમાં અમે ગ્રામજનો સાથે જ્યાં જ્યાં એ લોકોને તકલીફ હતી કે ભાઈ અહીંયા પાણી આવવાની સંભાવના છે કે શક્યતાઓ છે કે લાઈવ ડિસ્ચાર્જ છે, એ દરેક જગ્યાની અમે તપાસ કરી છે. એમાંથી મોટા ભાગના જે પોઈન્ટ છે એમાં ડોમેસ્ટિક પાણી પ્રાથમિક દ્રષ્ટિએ જણાયેલ છે અને એની અંદર ખાસ કરીને સંજાલી ગામ અને આજુબાજુના વિસ્તારમાં જે કંઈ ઔદ્યોગિક એકમોના જે મજૂર વર્ગ રહે છે એના દ્વારા ઉદ્ભવતા પાણી હોવાની શક્યતાઓ છે. સાથે સાથે થોડા આગળ જતાં અમે એક ભરવાડવાસ ત્યાં આવેલો છે, એ ભરવાડવાસમાંથી પણ આ પ્રકારનું પાણી આમાં ભળતું હોય એની પૂરેપૂરી શક્યતાઓ રહેલી છે. અને ત્યાર પછી અમે ઉમરવાડાને પણ જે કાંસ છે એની મુલાકાત લીધી. એમાંથી આ કાંસમાંથી એક સેમ્પલનો નમૂનો મેં લીધો છે અને એની પ્રાથમિક દ્રષ્ટિએ તો એનો કલર અને એની જે સ્મેલ આવે છે એના ઉપરથી એવું લાગે છે કે ઘરગથ્થુ ગંદુ પાણી હોઈ શકે, પરંતુ તપાસ બાદ અમે એના સાચા તારણ પર આવી શકીશું. અને સાથે સાથે ગ્રામજનોને એ પણ અમે અપીલ કરી છે કે ભવિષ્યમાં તમને ક્યાંય પણ લાઈવ ડિસ્ચાર્જ દેખાય તો ગમે તે સમયે અને ગમે તે દિવસે GPCB, GIDC અને એસોસિએશનને જાણ કરે. ત્રણેયની સંયુક્ત ટીમ સ્થળ પર આવી અને તપાસ કરશે અને એ જે ફરિયાદ છે એનું નિરાકરણ લાવવાનો સહૃદયતાથી પ્રયાસ કરશે.